નમસ્કાર. ધોરણ 11 બાયોલોજી વર્ષ 2021 પ્રકરણ 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા માર્જિન મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. ચલો શું છે હવે એની અંદર આપણે ફળ જોયું. ફળ પછીનો ટોપિક છે 5.7 એટલે બીજ. બીજને આપણે કહીએ છીએ ધ સીડ. નંબર 1 ફલન બાદ અંડકો બીજમાં વિકાસ પામે છે. ફલન બાદ, એના પહેલા નહીં. ફલન બાદ જે અંડકો ઓવરી એ બીજમાં વિકાસ પામે છે. નંબર 2 આ બીજ શું છે? તો બીજના ભાગ છે. બીજ એ બીજાવરણ એટલે કે સીડ કોટ, બી ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો, તો બીજ આ બે ભાગનું બનેલું છે. તો અહીં આગળ આપણે બીજ કહીએ, એના બે ભાગ કહીએ, બીજાવરણ અને ભ્રૂણ. બરાબર. એમાંથી આ જે ભ્રૂણ છે, ભ્રૂણ એના પાછા ભાગ છે. તો કયા કયા છે? તો કે ભ્રૂણ મૂળ, પછી બીજું તો કે ભ્રૂણધરી, ત્રીજું તો કે એક બીજપત્ર, 3 કે ચોથું 2 બીજપત્ર. હવે એક બીજપત્રના ઉદાહરણ કોણ છે? તો એક બીજપત્રના ઉદાહરણ ઘઉં એટલે કે વીટ, ઘઉં એટલે વીટ, અને મકાઈ એટલે મેઇઝ. અને 2 બીજપત્રના ઉદાહરણ કોણ છે? તો કે ચણા, અને ચણાને વજનમાં મપાય. ચણાને ગ્રામ કહેવાય અંગ્રેજીમાં. ચણાને અંગ્રેજીમાં ગ્રામ કહેવાય અને વટાણાને અંગ્રેજીમાં પી કહેવાય. શું કહેવાય? પી કહેવાય. બરાબર. એના બનેલા છે. તો બીજના 2 ભાગ, બીજાશય અને બીજાવરણ અને ભ્રૂણ, ભ્રૂણના 4 ભાગ અને એના ઉદાહરણ. આટલી વસ્તુ થઈ ગઈ. બરાબર. ત્યાર પછી 5.7.1 દ્વિદળી વનસ્પતિઓના બીજની રચના. આપણે વનસ્પતિની અંદર એકદળી અને દ્વિદળી 11મા ધોરણમાં આ વધારે ભણવામાં આવશે. તો આપણે દ્વિદળી ભણીએ. દ્વિદળી વનસ્પતિની બીજ રચના. તો સ્ટ્રક્ચર ઓફ ડાયકોટાઇલોડોનસ સીડ. બરાબર. તો બીજની રચના. હવે રચના આવે તો જુદા જુદા ભાગોની વાત આવે. રચના આવે તો જુદા જુદા ભાગોની વાત આવે. તો બીજના ભાગ, તો સૌથી બહારનું બીજ. તો અહીંયા આગળ આપણે ફરીથી બીજ, તો સૌથી બહારનું અને બીજને ઢાંકતું આવરણ, એને આપણે બીજાવરણ કહેવામાં આવે છે. તો એને શું કહીએ છીએ? બીજાવરણ. બરાબર. હવે શું છે? તો કે આ બીજાવરણ આવ્યું એ 2 સ્તરો ધરાવે છે. તો બીજાવરણના 2 સ્તરો અહીં જોતા જવાનું. બીજાવરણના 2 સ્તરો. બરાબર. એમાં બહારનું જે સ્તર છે એ બાહ્ય બીજાવરણ, જેને ટેસ્ટા કહેવામાં આવે છે. બહારનું બીજાવરણ ટેસ્ટા. બરાબર. અને અંદરનું જે છે એને અંતઃ બીજાવરણ ટેગમેન કહેવામાં આવે છે. અને ત્રીજો એનો ભાગ છે નાભી, જેને આપણે શું કહીએ છીએ? ડૂટી.
તો નાભી એટલે કે બીજ કેન્દ્ર, જેને આપણે કહીએ છીએ હાયલમ. બરાબર. અને આ માદા પ્રજનન અંગોનું એક અંગ છે, એ જે તે વખતે મેં તમને ભણાવ્યું છે. બરાબર છે. તો બીજનું બહારનું આવરણ એને બીજાવરણ કહે છે. બીજાવરણ 2 સ્તરનું બનેલું છે. બાહ્ય હોય તો એને ટેસ્ટા કહેવાય છે, અંદરનું હોય તો એને ટેગમેન કહેવાય છે. અને એનો ત્રીજો ભાગ નાભી કે બીજ કેન્દ્ર એ બીજાવરણ પર ચાઠા એટલે કે સ્કાર, ચાઠા એટલે સ્કાર જેવી રચના કરે છે. બરાબર. કોઈ પણ ફળ હોય એની ઉપર ડાઘો તો હોય જ હોય છે. હા, તો એ સ્કાર એ આ નાભી કહેવાય. બરાબર. ત્યાર પછી આ જે નાભી જેવી રચના છે કે જે એટલે એ રચના વિકાસ પામતા બીજનું, હવે આ નાભી વિકાસ પામે ત્યારે જ બીજનું ફળ સાથે જોડાણ દર્શાવે. બીજ ફળ સાથે જોડાઈ જાય છે. બરાબર. નંબર હવે બીજું કરો સ્ટોપ પર છે. હવે આ નાભી જે છે એ નાભીની ઉપર, આ નાભી એ કાળા ચાઠા તરીકે એટલે કોઈ પણ પ્રકારના ચાઠા તરીકેની રચના કરે છે અને બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. નાભીની ઉપર નાના છિદ્ર જેવી રચનાને બીજ છિદ્ર એટલે કે માઇક્રોફાઇલ કહેવામાં આવે છે. બરાબર. એટલે હજી એક આવ્યું બીજ છિદ્ર. બીજા વરણ જે છે એ બીજા વરણના જે ભાગ છે, બરાબર, એના 2 સ્તરો પહેલાં હતા, બાહ્ય અને અંદર, પછી નાભી આવ્યું અને નાભી પછી બીજ છિદ્ર. બરાબર. ત્યાર પછી હજી આવશે બીજા વરણની અંદર ભ્રૂણ હોય છે. હવે આ બીજા વરણ આ બાજુ આવી ગયું, એની અંદર પાછું કે છે ભ્રૂણ હોય છે. તો જે ભ્રૂણીય ધરી અને 2 બીજપત્રો ધરાવે છે. તો હજી એની અંદર તમે જાઓ, બરાબર, તો ભ્રૂણ આવે. બરાબર. અને ભ્રૂણ એ ધરી અને બીજપત્ર ધરાવે છે. બરાબર. પછી કે છે હજી શું, તો કે હવે જે બીજપત્રો આવ્યા, આ બીજપત્રો એ કેવા હોય છે, તો કે ઘણીવાર માસલ અને સંચિત ખોરાક દ્રવ્યથી ભરેલા હોય છે. બરાબર. અમુક ફળ એવા હોય કે એમાં અંદરની સાઈડે જે ફળ હોય ને એની અંદર એક ફળ હોય અને એમાં જે ગર હોય ને એ તમારે ખાવાનો હોય. બરાબર. તો એ હોય છે. હવે કે છે કે આ ભ્રૂણ ધરી, આ બીજપત્રનું આવી ગયું. હવે ભ્રૂણ ધરીની વાત આવી. ભ્રૂણ ધરી એ એક છેડે ભ્રૂણ મૂળ, એટલે અહીંયાથી ધરીમાંથી કઈ અહીંયા આવે ભ્રૂણ મૂળ, જેને આપણે આદિમૂળ કહીએ છીએ, અને બીજા છેડે ભ્રૂણાગ્ર એટલે કે પ્રાંકુર, અંકુરણ પામેલી વસ્તુ એ હોય છે. આકૃતિ 5.18 એની અંદર આ વસ્તુ તમને જોવા મળશે. ત્યાર પછીનો ભાગ છે એટલે 8મો નંબર રોમન, એરંડી. એટલે આનું શું આવ્યું ઉદાહરણ, તો એરંડી જેવા કેટલાક બીજમાં બેવડા ફલનના પરિણામે ભ્રૂણપોષ એટલે આ ભ્રૂણ મૂળ, ત્યાર પછી આવ્યું ભ્રૂણપોષ એટલે એન્ડોસ્પર્મ એનું નિર્માણ થાય છે. બરાબર. તો હવે તમે જુઓ કે બીજને બહારથી આવરણ, તો બીજા વરણના 2 સ્તર, બાહ્ય અને અંદર. એમાં વચ્ચે હોય છે નાભી કે જેને બીજ કેન્દ્ર કહેવામાં આવે છે. એની અંદર હોય છે બીજ છિદ્ર. એ બીજા વરણની અંદર હોય છે ભ્રૂણ. એ ભ્રૂણમાં એની એક ધરી અને 2 બીજપત્રો હોય છે. એમાં બીજપત્રો માસલ અને સંચિત ખોરાકવાળા હોય છે. ભ્રૂણની ધરી એ ભ્રૂણ મૂળ
એક છેડે અને બીજા છેડે ભ્રૂણાગ્ર હોય છે અને એરંડી જેવું બીજ જે હોય કેટલાક બીજ એમાં બેવડા ફલનના કારણે ભ્રૂણકોષ એનું નિર્માણ થાય છે. બરાબર. ત્યાર પછી 2 નંબર, જે ખોરાક સંગ્રહી પેશી છે, આ ભ્રૂણકોષ જે છે એ ખોરાક સંગ્રહી પેશી છે, તો એ થઈ તમારી 1x એટલે 9 નંબર. બરાબર. અને x એટલે નંબર 10 વાલ ચણા. એટલે આ બધા કેવા છે કે જેમાં કંઈક છે. હવે જે આ છે વાલ ચણા અને વટાણા એના જેવી વનસ્પતિઓમાં પરિપક્વ જે બીજ હોય છે એમાં ભ્રૂણકોષ ગેરહાજર હોય છે. એરંડામાં ભ્રૂણકોષ હોય છે, વાલ ચણા અને વટાણામાં ભ્રૂણકોષ હોતું નથી. તો આવા બીજને અભ્રૂણકોષી નોન એન્ડોસ્પર્મિક કહેવામાં આવે છે. તો આ દ્વિદળી વનસ્પતિની અંદર બીજની વાત, દ્વિદળી વનસ્પતિમાં બીજ અને ફળની વાત અહીંયા થઈ. બીજ કેવું હોય છે. બરાબર. તો એવી જ રીતે આપણે 5.7.2 એકદળી વનસ્પતિઓ જે હોય છે એમાં બીજની રચના કેવી હોય છે. બરાબર. તો સ્ટ્રક્ચર ઓફ અ મોનોકોટાઇલેડોનસ સીડ. બરાબર. નંબર 1, સામાન્ય રીતે એકદળી વનસ્પતિઓના બીજ એ ભ્રૂણપોષી હોય છે. બરાબર. ભ્રૂણપોષી એટલે અહીંયા ભ્રૂણપોષી, દ્વિદળીમાં ભ્રૂણપોષી એ છેલ્લું છે. બરાબર. તો અહીંયા આગળ એ પહેલું આવી ગયું એટલે કદાચ આમથી આમ ચાલુ થાય છે એવું કદાચ હશે. બરાબર. ચલો, ભ્રૂણપોષી હોય છે. નંબર 2, પરંતુ એકદળીમાં ઓર્કિડ. આ ઓર્કિડ અમે ડાંગ જ્યારે પહેલી વખત ગયા હતા ત્યારે પાયલ દીદીના ઓર્કિડના વૃક્ષો જોવા મળ્યા હતા. બરાબર. આ ઓર્કિડ જેવા કેટલાક અભ્રૂણપોષી હોય છે. એટલે ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી. એકદળીમાં ભ્રૂણપોષી કોણ છે તો એરંડી. દ્વિદળીમાં ભ્રૂણપોષી કોણ છે તો કે એરંડી. બરાબર. એકદળીમાં ભ્રૂણપોષી કોણ છે? હે, ઓર્કિડ નહીં. બરાબર. તો અભ્રૂણપોષી, અભ્રૂણપોષીમાં દ્વિદળીમાં અભ્રૂણપોષી કોણ છે તો કે વાલ ચણા અને વટાણા, અને એકદળીમાં કોણ છે તો કે ઓર્કિડ. બરાબર. એ રીતે એના તફાવતના મુદ્દા તમને સાહેબ પૂછે જ છે એટલે તમને વાંધો નહીં આવે. મકાઈ જેવી ધાન્ય વનસ્પતિ, મકાઈ જેવી ધાન્ય વનસ્પતિઓના બીજમાં બીજાવરણ એ પાતળા એટલે કે ત્વચીય, પાતળા એટલે કે ત્વચીય એકદમ પાતળા હોય છે. બરાબર. મકાઈની ઉપરનું કવર કેવું હોય છે? પાતળું હોય છે ને, કે માર જેવું હોય છે. નંબર 4, સામાન્યતઃ ફળની દિવાલ સાથે જોડાયેલ હોય છે. એટલે મકાઈમાં બીજાવરણ પાતળું અને ફળની દિવાલ સાથે જોડાયેલું હોય છે. પેલા દાણાની જોડે ચીપકેલું હોય છે ને એટલે. નંબર 5, ભ્રૂણકોષ. ભ્રૂણકોષ કેવો હોય છે? જથ્થામય હોય છે અને ખોરાક સંગ્રહ કરે છે. એટલે મકાઈના દાણા. બરાબર. જથ્થામય હોય છે. બરાબર. નંબર 6, હવે ભ્રૂણકોષને બહારથી આવૃત કરતું અને તેનાથી ભ્રૂણને અલગ કરતું એક પ્રોટીનનું સ્તર હોય છે, અને એ પ્રોટીનના સ્તરને શું કહેવાય? સમિતાયા સ્તર. સમિતાયા સ્તર. એલોરોન લેયર. એલોરોન લેયર કહેવામાં આવે છે. નંબર 7, આ ભ્રૂણ જે છે એ નાનો અને ભ્રૂણકોષના એક છેડા પર સ્થિત હોય છે. બરાબર. જે ભ્રૂણકોષ જથ્થામય હોય છે અને બહારથી આવૃત કરેલું ને ભ્રૂણને અલગ કરતું પ્રોટીનનું સ્તર હોય છે, જેને સમિતાયા સ્તર કહેવામાં આવે છે. અને આ ભ્રૂણ કેવું હોય છે? નાનું હોય છે. બરાબર. અને ભ્રૂણકોષના એક છેડા પર સ્થિત હોય છે. નંબર 8, તે એક મોટું અને ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે, જેની અંદર આપણે પેલું ખાઈએ છીએ
બરાબર. અને એને શું કહેવામાં આવે છે? વરુથિકા. હા, હવે મકાઈની લારી પર જઈને આપણે એમ કહો આ મકાઈ બહુ ગરમ છે, એક વરુથિકા આપો, તો એ શું આપે તમને? વરુથિકાને શું કહે છે? સ્કુટેલિયમ, સ્કુટેલમ, સ્કુટિલમ, સ્કુટિલમ કહેવામાં આવે છે. બરાબર. અને નંબર 9, ટૂંકી ધરી સાથેનું ભ્રૂણાગ્ર. ટૂંકી ધરી સાથે ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળ ધરાવે છે. અહીંયા નંબર 10, ભ્રૂણાગ્ર. ભ્રૂણાગ્રને પ્લુમ્યુલ કહેવામાં આવે, પ્લુમ્યુલ. અને ભ્રૂણ મૂળને રેડિકલ, રેડિકલ. એ ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળ એ આવરણોથી ઢંકાયેલા છે, જેમને અનુક્રમે, એટલે ભ્રૂણાગ્ર જો આવરણથી ઢંકાયેલું હોય તો એને ભ્રૂણાગ્રચોલ, ભ્રૂણાગ્રચોલ કહેવામાં આવે છે, જેને કોલેપ્ટાઇલ, કોલેપ્ટાઇલ કહે છે. અને ભ્રૂણ મૂળના આવરણને ભ્રૂણ મૂળ ચોલ એટલે કોલેર્હિઝા કહેવામાં આવે છે. બરાબર. તો અહીંયા તમે જુઓ કે ભ્રૂણ ક્યાં છે? બરાબર. એટલે તમે આ મકાઈનો એક દાણો છે, આખો છે મકાઈનો દાણો છે, અને મકાઈના દાણામાં પણ આપણે આવી બધી રચનાઓ જોઈએ છે. હવે તમે ફરીથી જ્યારે મકાઈ ખાઓ, હવે ચોમાસાની સિઝન છે, મકાઈ આવવાના જ છે, તો એક દાણો લઈને એ દાણાને આપણે બારીકાઈથી જોવાનો છે. બરાબર. કે એની અંદર આ ભ્રૂણકોષ આ બધું દેખાય છે. બરાબર. એ આપણે જોવાનું છે. તો અહીંયા બીજાવરણ, ફળ દિવાલ, જેને આપણે તુષ કહીએ છીએ, સમિતાયા સ્તર, આ જે વચ્ચેનું સ્તર છે સમિતાયા, વચ્ચેનું ભ્રૂણકોષ, વરુથિકા એટલે છાલ, ભ્રૂણાગ્રચોલ, ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ અને ભ્રૂણમૂળ ચોલ. બરાબર. તો આ આપણી એકદળી વનસ્પતિની બીજ રચના થઈ. તો બીજની અંદર આપણે દ્વિદળી અને એકદળી બીજની રચના, એ રીતે તમે આને ડિફરન્શિએટ, તફાવત કરી શકો. ત્યાર પછી છે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું અર્ધપ્રવધીય વર્ણન. બરાબર. અને કેટલાક અગત્યના કુળોનું વર્ણન. આ કુળ હવે આવ્યા. બરાબર. અને જ્યાં સુધી એ કુળની ખબર ના હોય ત્યાં સુધી કશી ખબર પડે નહીં. બરાબર. એટલે કુળ મહત્વનું છે.